તો વડોદરાથી દિલ્હી જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં એક મોટી ટેકનિકલ ખામી સર્જાઈ, જેને કારણે મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ત્યારે એરપોર્ટ ઉપર ઉભેલી ફ્લાઇટમાં અચાનક વીજ પુરવઠો ખોરાઈ જતા એર કન્ડિશનર અને લાઇટો સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે ફ્લાઇટની અંદર અંધારપટ છવાઈ જતા મુસાફરો પણ ગોંગળામણ અનુભવવા લાગ્યા હતા. ત્યારે તમામ લોકો હાથમાં પૂંઠા અને ફાઇલથી પવન નાખતા નજરે પડ્યા હતા. તો વડોદરાથી દિલ્હી જતી આ ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E657માં આ ઘટના ઘટી હતી. ફ્લાઇટમાં સવાર મુસાફરો રાત્રે 8:50 લઈને 9:15 સુધી અંદર જ ફસાયેલા રહ્યા હતા. ત્યારે બંધ કેબિનમાં અસહ્ય ગરમી હોવાને કારણે વ્યાકુળ બનેલા મુસાફરો પોતાના હાથમાં રહેલા પૂંઠા, ફાઇલ અને ન્યૂઝપેપર વડે પવન નાખતા નજરે પડ્યા હતા. આ ગંભીર પરિસ્થિતિનો વિડીયો એક મુસાફરે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.